સ્વાગત છે આપનું. દિવાળી પર્વનો 5મો દિવસ એટલે કે બેસતું વર્ષ. આપણા નવા વર્ષનો આરંભ. પ્રત્યેક ગુજરાતીઓનું હૃદય આખા વર્ષ દરમિયાન આ દિવસની રાહ જોતું હોય છે. કારણ કે આ દિવસ સાથે જોડાયેલો હોય છે નવો પ્રકાશ, નવી શરૂઆત અને નવી આશા. કારતક મહિનાની સુદ પક્ષની પહેલી તિથિ કે તો પડવાના દિવસે વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થાય છે. આ દિવસને ગુજરી નવું વર્ષ પણ કહેવાય છે. સંવત આરંભ પણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. બેસતું વર્ષ શબ્દનો અર્થ થાય છે નવું વર્ષની શરૂઆત થવી અથવા જીવનમાં નવી દિશા આપતો દિવસ. વિક્રમ સંવતની શરૂઆત રાજા વિક્રમાદિત્યએ કરી હતી અને આ તિથિ પર તેમણે અયોગ્ય શક્તિ પર વિજય મેળવ્યો હતો. આથી આ દિવસ વિજય અને આરંભ બંનેનું પ્રતીક છે. શાસ્ત્રો કહે છે ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાનની બોતર, અર્થાત ઉઠો, જાગો અને જીવનમાં જ્યાં સુધી તમારું ઉત્તમ ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. બેસતા વર્ષના દિવસે લોકો સવારમાં વહેલા ઉઠે છે, નવા કપડાં પહેરે છે, ઘરમાં ફૂલોની સજાવટ કરે છે, દરેક ઘરની આગળ રંગોળી એ પૂરવામાં આવે છે. સગા સંબંધીઓ માટે મીઠાઈ સાથે સાથે મઠિયા, સુવાણી, ફરસાણ, બિસ્કિટ જેવી ઘરે આઈટમ બનાવવામાં આવે છે અને એકબીજાના ઘરે જઈ અને સાલ મુબારક અથવા નૂતન વર્ષાભિનંદન કરતા હોય છે. આ દિવસે એ અન્નકૂટ પૂજા અને ગોવર્ધન પૂજા પણ કરવામાં આવે છે. જેમાં ઈશ્વરને વિવિધ પ્રકારના ભોજન અર્પણ કરવામાં આવે છે અને પ્રકૃતિ પ્રત્યેનો આભાર વ્યક્ત કરવામાં આવે છે. બેસતું વર્ષ આપણને યાદ અપાવે છે કે ભાઈ દરેક વર્ષનો નવો શરૂઆત કરવાનો એક અવસર છે. જૂનામાં જે થયું એને ક્ષમા કરી અને નવા પાનાની શરૂઆત કરવી. જેમ સૂર્ય રોજ ઉગે છે તેમ જીવન પણ રોજ નવું થઈ શકે છે. આ દિવસે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ નવા વર્ષમાં મારી અંદરનો જે કોઈ પણ અંધકાર છે તેને દૂર કરી અને મને પ્રકાશ તરફ દોરી જાઓ. આ દિવસ ક્ષમા અને આભારનો દિવસ છે. જે કોઈએ આપણને કંઈ નાનું મોટું દુઃખ આપ્યું હોય તો તેને આજના દિવસે મોટું હૃદય રાખી અને ક્ષમા કરવી. અને જેમણે આપણું ભલું કર્યું હોય તેમનો આપણે આભાર માનવો. એ જ નવા વર્ષનો સાચો આરંભ છે. જેણે તમને દુઃખી કર્યા હોય તેમને પણ ક્ષમા કરો. એ ભાવ એ આપણા ધર્મનું હૃદય છે. એક નાનકડી વાર્તા છે. એક વૃદ્ધ સંત રોજ સવારે નદીના કાંઠે જઈ અને દીવો પ્રગટાવતા હતા. કોઈએ તેમને પૂછ્યું કે બાપુ, રોજ રોજ જઈ અને નદી કિનારે દીવો કેમ પ્રગટાવો છો? ત્યારે સંતે હસીને કહ્યું, ગઈકાલનો પ્રકાશ એ ગઈકાલ માટે હતું. આજે તો નવી રોશની જોઈએ. આજ આપણે વાત બેસતા વર્ષના દિવસે આપણે જીવનમાં ઉતારવા જેવી છે. જૂના દિવસોનો અંધકાર ભૂલી જાઓ. નવા દિવસની જ્યોતને પ્રગટાવો. જૂના દિવસમાં જે કોઈ પણ થયું એને ભૂલી અને નવી શરૂઆત કરો. નવું વર્ષ એટલે ફક્ત કેલેન્ડરમાં દેખાય એ પ્રમાણે નવું વર્ષ નહીં, પરંતુ નવા સંકલ્પ લેવાનો દિવસ છે. નવા સંકલ્પ લો. વધુ દયાળુ બનો. સત્ય બોલવાનો પ્રયત્ન કરો.
સેવા કરો, દીન દુખિયાની સેવા કરો. જેમને જરૂર છે, તમને કંઈ આપ્યું છે, તમે કંઈક આપી શકો તો સેવા કરો. એવું નથી ભઈ પૈસા આપીને સેવા થાય. લોકોની સારી રીતે સેવા કરવી, એમને કોઈ પણ સારો રસ્તો બતાવો, એમને 2 સારા શબ્દો કહેવા, એ પણ એક પ્રકારની સેવા છે. ઈશ્વર સ્મરણ કરવું. બને તો દિવસમાં એકવાર સવારમાં વહેલા ઉઠી તમે જે કોઈ પણ દેવી-દેવતાને માનતા હોય, તેમનું સ્મરણ કરો. તેમની સામે દીવો આરતી કે અગરબત્તી કરો. દરરોજ એક સારા વિચારથી શરૂઆત કરશો, તો દરેક દિવસ એ આપણા માટે નવું વર્ષ બનીને રહેશે. તો નવા વર્ષ નિમિત્તે ચાલો એક નાનકડી સુંદર પ્રાર્થના કરીએ કે સર્વ ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિન્ન દુઃખ ભાગ ભવેહ. અર્થાત બધા સુખી રહે, નિરોગી રહે, દરેકને સદભાવ અને આનંદ મળે, કોઈને કંઈ દુઃખ ન પડે. તો આજે બેસતું વર્ષ એટલે કે નવા વર્ષની શરૂઆત, નવો પ્રકાશ, નવો વિચાર અને નવો આનંદ. જીવનને નવી દિશામાં લઈ જવાની તક ઈશ્વર આપણને બધાને દર વર્ષે આપે છે. તો ચાલો આ વર્ષે આપણે બધા સંકલ્પ લઈએ કે પ્રેમ, દયા અને સત્યનો દીવો હંમેશા પ્રગટાવો અને તેને જીવંત રાખવો. તો આગામી એપિસોડમાં આપણે ભાઈબીજ કે જેમાં ભાઈ અને બહેનના પ્રેમ, રક્ષણનો પવિત્ર સંબંધ એ વિશે આપણે માહિતી મેળવીશું, ચર્ચા કરીશું. તો ત્યાં સુધી સર્વેને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. હેપી ન્યૂ યર! જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ.